જો હોય હિંમત રે નરને ઉર્માહી ભારી, ડરતા જોઈને રે તેની મદદ કરે મોરારી. આવો જે ડર ભક્ત હોય એને કાળ, માયા, પાપ, કર્મ તમામથી પુરુષોત્તમ નારાયણ મદદે આવે છે. આ લોકમાંય પણ એની રક્ષા કરે છે, પરલોકમાંય પણ રક્ષા કરે છે, કરે છે, કરે છે ને કરે જ છે. પરમાત્માને આવવું પડે છે, આવવું પડે છે ને આવવું જ પડે છે. સુરા બાપુનો પટારો રૂપિયાથી દાગીનાથી ભરાયેલો ચોરાયો અને શાંતાબા જાગી ગયા અને શાંતાબાએ દરબારને કીધું કે આપણો પટારો ચોર લઈને જાય છે. અને ત્યારે સુરા બાપુ કે સુઈ જા ભગવાનનું ભજન કરતી કરતી, એમાંથી એક તારો દોકડો ઓછો નહીં થાય, મારો નાથ આંચવશે જા. એમાંથી શાકોત્સવ ઉત્પન્ન થયો. આનું નામ વિશ્વાસ. અને ખરેખર આવો જેને વિશ્વાસ હોય એની પાછળ 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 પરમાત્માને ફરવું પડે છે. હા, જો બે પ્રકારના ભગત છે, સમજ્યા ને? એક મીંદડીના બચ્ચા જેવા અને એક વાંદરીના બચ્ચા જેવા. બેને પોતાની માતામાં પ્રેમ છે, પણ વાંદરીનું બચ્ચું છે ને એ વાંદરીને પેટે લટકતું હોય, એને છે ને માને ઝાલી રાખવી પડે. વાંદરી એક ઝાડવાથી બીજા ઝાડવા પર કૂદીને જાય અને નીચે બચ્ચું લટકતું હોય, એને ચિંતા છે કે જો મારા હાથ ઢીલા મૂકીશ, સહેજ મારી માને ઢીલી મૂકીશ તો હું પડીશ. એ પડે. અને માંજારીનું બચ્ચું છે, બિલાડીનું બચ્ચું છે, એને માના મોઢામાં છે, માના મોઢામાં બિલાડી એને પકડી રાખ્યું છે. એને વિશ્વાસ છે હું મારી માના મોઢામાં છું, મારી માં ગમે એટલી કુદમ કૂદ કરશે પણ મને આંચ નહીં આવે, નહીં આવે ને નહીં જ આવે. આનું નામ વિશ્વાસ. આપણી ભક્તિ, આપણો વિશ્વાસ માંજારીના બચ્ચા જેવો હોવો જોઈએ, વાંદરીના નહીં. વાંદરીનું તો જાય.